આજે 26/11/2024 નો દિવસ બંધારણ સ્વીકૃત દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકર સાહેબે તૈયાર કરેલ સંવિધાન તારીખ 26/11/1949 ના રોજ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું, જેનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ એટલે કે પ્રજાસત્તાક દિવસે કરવામાં આવ્યો હતો। આ બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું છે, જે તે સમયે જેના 22 ભાગ હતા। આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સંવિધાનની ગરિમા અને સર્વોચ્ચતા જાળવવા પ્રજાને અનુરોધ કર્યો છે। આ દિવસ દરેક જગ્યાએ ઉજવાતો હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢથી સૂચનાથી સરકારી LK હાઈસ્કૂલ કેશોદના પ્રિન્સિપાલ રણવીરસિંહ પરમાર સાહેબે આજના સંવિધાન સ્વીકાર દિવસે તારીખ 26/11/2024 ના રોજ કેશોદના લેખક અને મોટિવેશનલ સ્પીકર BS મકવાણા સાહેબનું પ્રવચન પોતાની શાળામાં આયોજિત કર્યું હતું, જેમાં BS મકવાણા સાહેબે વિવિધ તસવીરો, બંધારણ ગ્રંથ અને જેના વડે લખવામાં આવેલ એ વિલ્સન પેન વગેરે જેવી સંબંધિત અનેક બાબતો અને કલમોનો વિસ્તારથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। આ સમયે શાળાના કર્મચારી વાડા સાહેબે આભાર વિધિ કરેલી અને મોરવાડિયા સાહેબે વક્તાનો પરિચય આપ્યો હતો। અંતમાં પ્રશ્નોત્તરી યોજાતા વિદ્યાર્થીઓએ વક્તા શ્રી મકવાણા સાહેબને સંવિધાન અંગે પ્રશ્નો પૂછેલા, જેનો જવાબ મકવાણા સાહેબે સંતોષકારક આપ્યા હતા। આખો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો।